આ વર્ષે જન્માષ્ટમીનું વ્રત રાખવા પર મળશે 4 ગણું અધિક ફળ, જાણો કારણ, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત। આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર સોમવારે 20મી ઓગસ્ટે ઉજવવામાં આવશે। તેમજ આ જન્માષ્ટમી પર આવા અનેક શુભ યોગો બની રહ્યા છે જેના કારણે ઉપવાસ અને પૂજા કરવાથી અનેક ગણું ફળ મળશે। જન્માષ્ટમીનો તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની 8મના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુના 8મા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો। કૃષ્ણજીનો જન્મ મથુરાની જેલમાં થયો હતો। દર વર્ષે સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ મથુરા વૃંદાવનમાં જન્માષ્ટમીની ઉજવણી અદ્ભુત રીતે થાય છે। આ ઉપરાંત દેશભરના શ્રી કૃષ્ણ મંદિરો અને ઇસ્કોન મંદિરોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર સોમવારે 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે। તેમજ આ જન્માષ્ટમી પર અનેક શુભ યોગો બની રહ્યા છે, જેના કારણે ઉપવાસ અને પૂજા કરવાથી અનેક ગણું ફળ મળે છે। જન્માષ્ટમી પર શુભ યોગ। રોહિણી નક્ષત્ર જન્માષ્ટમીના રોજ બપોરે 3:55 વાગ્યાથી 27 ઓગસ્ટના રોજ બપોરે 3:38 વાગ્યા સુધી રહેશે। આ ઉપરાંત આ વર્ષે જન્માષ્ટમી પર બીજો અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે। આ વર્ષે જન્માષ્ટમીના દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે, જેમ કે ભગવાન કૃષ્ણના જન્મ સમય હતો। તેથી જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં ચંદ્ર હોવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે। સોમવારે જન્માષ્ટમી ખૂબ જ શુભ માનવામાં આવે છે। સોમવાર અને બુધવારે જન્માષ્ટમીને શુભ માનવામાં આવે છે। જ્યારે પણ જન્માષ્ટમી સોમવાર કે બુધવારે આવે છે ત્યારે તેને જયંતી યોગ કહેવામાં આવે છે। વાસ્તવમાં ભગવાન કૃષ્ણનો જન્મ બુધવારે જયંતી યોગમાં થયો હતો। આ વર્ષે જન્માષ્ટમી પર જયંતી યોગનો સંયોગ છે। જન્માષ્ટમી પૂજાનું મુહૂર્ત। પંચાંગ અનુસાર ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી 20મી ઓગસ્ટની વહેલી સવારે 3:40 શરૂ થશે અને 20મી ઓગસ્ટની રાત્રે 2:20 પૂર્ણ થશે। જન્માષ્ટમી પર પૂજાનો સૌથી શુભ સમય 26 ઓગસ્ટના રોજ રાત્રે 11:59 થી 12:43 સુધી માત્ર 44 મિનિટનો રહેશે।